તો ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણા જીવનને બદલી શકે છે. આપણે ખાંડ છોડવાના આ પડકારને આયુર્વેદના દૃષ્ટિકોણથી સમજીશું. આયુર્વેદમાં ખાંડને શું કહેવામાં આવ્યું છે ખબર છે? એક મીઠું ઝેર. કેમ કે આ એવી વસ્તુ છે જે આપણને તરત નુકસાન નથી કરતી, પણ ધીમે ધીમે અંદરથી આપણી શક્તિ અને સ્વાસ્થ્યને ખોખલું કરી નાખે છે. તો આ 21 દિવસની સફરમાં આપણે શું શું જોવાના છીએ? ચાલો એક નજર નાખીએ. પહેલાં આપણે સમજીશું કે આ મીઠા ઝેરની પકડ કેવી છે. પછી શરૂઆતના અઘરા દિવસોની વાત કરીશું. એ પછી શરીરમાં થતા જાદુઈ ફેરફારો જોઈશું. અને અંતે કેવી રીતે અંતિમ વિજય મેળવીને એક નવો રસ્તો અપનાવી શકાય એ જાણીશું. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ મીઠું ઝેર આખરે છે શું અને એ આપણા શરીર પર કેવી રીતે પકડ જમાવે છે. આપણે જે સફેદ ખાંડ ખાઈએ છીએ એ ખરેખર શું છે? એ કોઈ કુદરતી ખોરાક નથી. એ એક કેમિકલ પ્રોસેસથી બનેલો પદાર્થ છે જેમાંથી બધા જ પોષક તત્વો, ફાઇબર, વિટામિન્સ બધું જ કાઢી નાખવામાં આવે છે. એમાં ખાલી કેલરી સિવાય કશું જ નથી હોતું. અને સૌથી મોટી વાત તો એ છે કે આપણને લાગે છે કે ખાંડ ફક્ત મીઠાઈઓમાં જ હોય છે, પણ એવું બિલકુલ નથી. બિસ્કિટ, કેચઅપ, પેકેટવાળા જ્યુસ, બ્રેડ અને દહીં જેવી વસ્તુઓમાં પણ છુપાઈને ખાંડ આપણા શરીરમાં પહોંચી જાય છે. આનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે. ખાંડ આપણા મગજ સાથે એક રમત રમે છે. જેવી આપણે ખાંડ ખાઈએ એટલે મગજમાં ડોપામાઇન નામનો હોર્મોન રિલીઝ થાય છે, જે આપણને ક્ષણિક ખુશીનો અહેસાસ કરાવે છે. અને બસ આ જ ખોટા સંતોષ માટે આપણું મગજ વારંવાર ખાંડ માંગે છે અને આપણે એના વ્યસની બની જઈએ છીએ. હવે આવે છે સૌથી અઘરો ભાગ, આ સફરના શરૂઆતના દિવસો, જ્યાં શરીર અને મન બંને આ ફેરફાર સામે બળવો પોકારે છે. જ્યારે તમે અચાનક ખાંડ બંધ કરો છો ત્યારે ભયંકર માથું દુખે છે, ચીડિયાપણું આવે છે અને વારંવાર ભૂખ લાગે છે. આવું કેમ થાય છે? સમજો કે તમે મગજ પાસેથી એનું મનપસંદ રમકડું છીનવી લીધું છે. ડોપામાઇન ન મળવાથી એ ગુસ્સે થઈને આવી પ્રતિક્રિયાઓ આપે છે. તો પછી આ તકલીફમાંથી બહાર કેવી રીતે નીકળવું? આયુર્વેદ આપણને બહુ સરળ રસ્તા બતાવે છે. ખૂબ પાણી પીઓ જેથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય. જ્યારે ખાંડ ખાવાની ઈચ્છા થાય ત્યારે મોઢામાં ઇલાયચી કે કિસમિસ રાખો અને ભૂખને કાબૂમાં રાખવા ગરમ પાણીમાં વરિયાળી અને સિંધવ મીઠું નાખીને પીઓ. એકવાર તમે પેલા શરૂઆતના અઘરા દિવસો પાર કરી લો પછી તો બસ જાદુ જ જાદુ છે. શરીર તમને આ મહેનતનું વળતર આપવાનું શરૂ કરે છે. અને ફેરફાર એટલો સ્પષ્ટ દેખાય છે કે તમે જાતે જ નવાઈ પામી જશો. ચહેરા પર એક કુદરતી ચમક આવવા લાગે છે, પેટમાં હળવાશ લાગે છે, મગજ એકદમ સ્પષ્ટ રીતે કામ કરવા લાગે છે અને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. આ બધા સારા ફેરફારો પાછળનું કારણ શું છે? એ છે ઇન્સ્યુલિનનું સ્થિર થવું. જ્યારે શરીરમાં ખાંડ જતી બંધ થાય છે ત્યારે ઇન્સ્યુલિનનું લેવલ સંતુલિત થઈ જાય છે. આનાથી શરીરનો સોજો ઘટે છે અને પોષક તત્વોનું શોષણ પણ સુધરે છે. અને આ વાતને સમર્થન આપવા માટે વૈજ્ઞાનિક પુરાવા પણ છે. કેટલાક આયુર્વેદિક ઉપચારો પર થયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાં એવું જોવા મળ્યું છે કે ફાસ્ટિંગ બ્લડ શુગરમાં સરેરાશ 23.6% ઘટાડો થયો છે. એટલું જ નહીં, જમ્યા પછી જે બ્લડ શુગર વધી જતું હતું એમાં પણ સરેરાશ 41.8% ઘટાડો જોવા મળ્યો. આ બતાવે છે કે આયુર્વેદિક ઉપચારો શુગરને કંટ્રોલ કરવામાં કેટલા અસરકારક છે. શારીરિક ફેરફારો તો ઠીક, પણ ખરી જીત તો ત્યારે જ છે જ્યારે આપણું મન પણ બદલાઈ જાય. અને એ થાય છે 11 થી 21 દિવસની વચ્ચે. અહીં આપણે વ્યસનની સાંકળો તોડી નાખીએ છીએ. તમારા મનમાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે. તમે કોઈ મીઠી વસ્તુ જુઓ તો લાલચ નહીં, પણ એક વિચાર આવે છે કે મને આની કોઈ જરૂર નથી. આ મારા નવા, સ્વસ્થ શરીર માટે યોગ્ય નથી. આયુર્વેદ આને સત્વગુણ તરફ પાછા ફરવું કહે છે. મતલબ કે શરીર અને મન શુદ્ધ અને સંતુલિત અવસ્થામાં પાછા ફરે છે. પાચન સુધરે છે, ત્વચા ચમકે છે, ઊંઘ સારી આવે છે અને મન એકદમ શાંત થઈ જાય છે. અને સૌથી મજાની વાત, હવે તમને ફળો પણ પહેલાં કરતાં વધુ મીઠા લાગવા માંડે છે. તો 21 દિવસ પૂરા થયા. હવે શું? શું બધું પતી ગયું? ના, અહીંથી તો એક નવી જાગૃતિ અને સભાન પસંદગીની શરૂઆત થાય છે. હવે તમારી સામે 3 રસ્તા છે. પહેલો, પાછા એ જ જૂના વ્યસનના રસ્તે ચાલ્યા જવું. બીજો, બધી જ મીઠાઈઓથી જીવનભર માટે દૂર રહેવું. અને ત્રીજો,
સંતુલિત માર્ગ અપનાવો જ્યાં ખાંડ તમારી મજબૂરી નહીં પણ તમારી પસંદગી બને. તો આ સંતુલિત રસ્તા પર ચાલવા માટે શું કરી શકાય? બહુ જ સરળ ઉપાયો છે. ખાંડને ક્યારેક ખાઓ, રોજની આદત ન બનાવો. જ્યારે પણ ખાવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે 2 મિનિટ રોકાઈને ગરમ પાણી પી લો. નિયમિત ફળો ખાઓ અને ઘરમાં ખાંડને બદલે ખજૂર કે ગોળનો ઉપયોગ કરો. તો આ આખી સફર ખાલી ખાંડ છોડવાની નથી, આ પોતાની અંદરની શક્તિને ઓળખવાની છે. અને હવે સવાલ એ છે કે 21 દિવસ પછી ખાંડ તમારા માટે એક પસંદગી હશે કે પછી હજી પણ એક મજબૂરી? આનો જવાબ તમારે જાતે જ શોધવાનો છે.